બાળક ઉપર વાલીઓનું પ્રેશર અને શાળાઓમાંથી જે રીતે પરિણામ પ્રાપ્ત કરવાનું પ્રેશર જે છે એ એના કરતાં પણ વધારે જવાબદાર છે. પોતાના બાળકની બૌદ્ધિક ક્ષમતા કરતા વાલીઓ વધારે અપેક્ષાઓ જ્યાં સુધી છોડશે નહીં ત્યાં સુધી બાળક ઉપર પ્રેશર જનરેટ થશે અને પછીના એના આગળના જીવન માટે પણ એ નબળો પડી જશે. 12મા ધોરણમાં છે અને પર્સન્ટેજ સારા નથી આવ્યા તો એમને એવા એક્ઝામ્પલ એની સામે સેટ કરવા જોઈએ કે ભાઈ ઓછા માર્ક્સ હોવા છતાં રાજકોટના હાલના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબ છે તો એમણે જે રીતે 50% માર્ક્સ હોવા છતાં આઈએએસ સુધી બન્યા છે. ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે પરીક્ષાઓ આવી રહી છે આગામી સમયમાં, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી. મુખ્ય ઉદ્દેશ એનો એ હતો કે પરીક્ષાઓ જે છે એ અંતિમ નથી, એ અત્યારના 10th અથવા 12thમાં જે વિદ્યાર્થી છે એનું જ ખાલી પરિણામ છે, એ જીવન નથી. વિદ્યાર્થીઓ ચિંતામાં શા માટે આવે છે, વાલીઓ જે છે એને શું ધ્યાન રાખવું જોઈએ અને પ્રેશર ન આપવું જોઈએ, આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, પરીક્ષા જે છે એ અત્યારે મોટા ભાગના ઘરોમાં જેનું બાળક 10 અથવા 12માં છે એ ટેન્શનમાં હોય છે. રાતથી બાળક ઉપર એક ધારું ફોકસ રાખે છે, એની ઉપર ધ્યાન રાખે છે, એને સહેજે મૂવમેન્ટ કરવા દેતા નથી અને અલગ અલગ એને એક્ઝામ્પલ એવા આપે છે કે આ વ્યક્તિને, દીકરાને આવું હતું, એને આમ કર્યું હતું, એને આટલા પર્સન્ટેજ આવ્યા, એને આમ હતું તો આમ હતું, જેનાથી બાળક એક પ્રકારનું પ્રેશર અનુભવે છે. વડાપ્રધાનશ્રીએ અને મુખ્યપ્રધાનશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે પરીક્ષાનું પ્રેશર ન હોવું જોઈએ, મુક્ત બાળકને રાખો, વિદ્યાર્થીને રાખો. અને મારા 15 વર્ષના એક એજ્યુકેશન માસિક મેગેઝિનના તંત્રીપદનો જે કાંઈ અનુભવ છે અને જે કાંઈ શિક્ષણ જગતના જે શ્રેષ્ઠીઓ કહી શકાય છે એમની સાથેના સંપર્કોથી મેં પણ એવું તારણ કાઢ્યું છે કે બાળક ઉપર વાલીઓનું પ્રેશર અને શાળાઓમાંથી જે રીતે પરિણામ પ્રાપ્ત કરવાનું પ્રેશર જે છે એના કરતાં પણ વધારે જવાબદાર છે. શાળાઓ તો ઈચ્છે કે જ્યાં જે બાળક વિદ્યાર્થી શિક્ષણ લેવા માટે આવ્યું છે એ સારા ટકાવારીથી પાસ થાય, સારા ગુણ પ્રાપ્ત કરે, શાળાની જવાબદારી છે. પરંતુ વાલીએ પોતાના બાળકની જે કાંઈ બૌદ્ધિક ક્ષમતાઓ છે એ મુજબ જ અપેક્ષા રાખવી જોઈએ. ખાસ તો પરીક્ષા સમયે બાળકનું જે ટાઈમ મેનેજમેન્ટ જે છે એ સ્પષ્ટ રાખવું જોઈએ કે જેની અંદર એને નાસ્તાનો સમય, જમવાનો સમય અને ફ્રેશ થવાનો સમય સામેલ કરવો જોઈએ. જ્યારે બાળકને ઈચ્છા થાય છે કે મને અત્યારે વાંચવું નથી અને થોડું કલાક 2 કલાક રિફ્રેશ થવું છે કે મુક્ત થવું છે, આ એક એક્ઝામનો જે એના મનની અંદર ફોબિયા છે એમાંથી બહાર નીકળવું છે, તો વાલીઓ એને છૂટ આપવી જોઈએ. જ્યારે બાળક રાત્રે વાંચતું હોય ત્યારે એમને જો એવું લાગે કે હવે મને ઊંઘ આવે છે ત્યારે એને સૂઈ દેવા જવો જોઈએ. આ બધી વસ્તુઓ જે છે, અને જ્યારે બાળક આવી પરિસ્થિતિમાં હોય ત્યારે જો વાલી એની ઉપર પ્રેશર કરે કે વાંચીશ નહીં, અત્યારે સૂઈ જઈશ તો શું થશે, ને તારો સિલેબસ પૂરો નહીં થાય, ને આની પહેલા તારે માર્ક એટલે ઓછા આવ્યા હતા, ને આવું બધું કહે એટલે એનાથી બાળક ઉપર એક પ્રકારનું પ્રેશર જનરેટ થાય. એટલે એ જે વિષયમાં સારા માર્ક્સ છેલ્લે વાંચીને પણ લાવી શકતો હોય એ લાવી શકે નહીં. આ તો થઈ વાલી અને વિદ્યાર્થી એ જે ટાઈમ મેનેજમેન્ટ અને એક સ્પેસ આપવાની વાત
સૌથી મોટી વાત ત્યાર પછી આવે છે કે પેપરો કેવા ગયા, પહેલું પેપર, બીજું પેપર, ત્રીજું પેપર. જો તમારા બાળકના 1-2 પેપર ખરાબ ગયા હોય તો પણ એને આગળના પેપરમાં રિકવરી થાય એટલી કરી શકાય બેટા, એવું સમજાવીને તમારે એને હૂંફ આપવી જોઈએ. નહીતર ત્યાર પછીના પેપરમાં પણ સતત નબળું પરિણામ આવી શકે છે. બાળકને આ સમયે હતાશ થવા ન દેવું જોઈએ, એને હૂંફ આપવી જોઈએ, હિંમત આપવી જોઈએ. જો આ 10મા ધોરણમાં હોય તો આ અત્યારે સારા પર્સન્ટેજ નથી આવ્યા તો હજુ આપણી પાસે 11 અને 12 2 વર્ષ બાકી છે. 12મા ધોરણમાં છે અને પર્સન્ટેજ સારા નથી આવ્યા તો એમને એવા એક્ઝામ્પલ એની સામે સેટ કરવા જોઈએ કે ભાઈ ઓછા માર્ક્સ હોવા છતાં રાજકોટના હાલના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબ છે, તો એમણે જે રીતે 50% માર્ક્સ હોવા છતાં IAS સુધી બન્યા છે. એવા ઘણા એક્ઝામ્પલ છે જે એક્ઝામ્પલ બાળકના મનમાં સેટ કરાવી અને એમને આગળના લાઈફ માટે દોરવો જોઈએ. બાકી પોતાના બાળકની બૌદ્ધિક ક્ષમતા કરતા વાલીઓ વધારે અપેક્ષાઓ જ્યાં સુધી છોડશે નહીં ત્યાં સુધી બાળક ઉપર પ્રેશર જનરેટ થશે અને પછીના એના આગળના જીવન માટે પણ એ નબળો પડી જશે. આપણે આશા રાખીએ કે વાલીઓ, વિદ્યાર્થીઓ જે છે એ એકદમ શાંત રહેશે અને પોતાના બાળકને આ સમયે હૂંફ આપશે અને પરીક્ષા પૂરી થઈ ગયા પછી પરિણામ સુધી હિંમત આપશે અને પરિણામ બાદ આગળ પણ વધી શકાય છે એવી માર્ગદર્શન આપશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.